अस्सलाम वालेकुम દોસ્તો 2027ની વસ્તી ગણતરી ચાલી રહી છે 2027 એટલા માટે કે એનો મુખ્ય તબક્કો ફેબ્રુઆરી 2027માં થવાનો છે. અત્યારે પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે 1 જૂન 2026 થી 30 જૂન 2026 સુધી. અમુક લોકોના ફોન આવી રહ્યા છે, અમુક લોકો ખચકાય છે કે આપણે આ લખાવીએ કે નહીં, નોંધાવીએ નહીં તો કોઈ વાંધો નથી. મિત્રો યાદ રાખજો, આ નોંધણી કરાવવી જરૂરી છે. જો તમે પહેલા તબક્કામાં નોંધણી ન કરાવી હોય તો એનું પરિણામ શું આવે? બીજા તબક્કામાં જ્યારે ગણતરી કરવામાં આવશે, જ્યારે તમામ માણસોની ગણતરી કરવાની છે અને એમાં તમામના નામ, શિક્ષણ, ઉંમર બધું જ ગણવાનું છે. પહેલા તબક્કામાં તમે તમારા ઘરના જેટલા માણસો લખાવ્યા હશે એના ઉપરથી બીજા તબક્કાની ગણતરી થશે. એટલે પહેલા તબક્કામાં નોંધણી જરૂર કરાવો અને એમાં ઘરમાં કેટલા માણસો છે એ તમામની નોંધણી જરૂર કરાવો. એમાં ભૂલ કરશો નહીં. જે સંખ્યા છે કે ઘરમાં 10 માણસો રહે છે તો 10ની સંખ્યા લખાવો, 5 રહે છે તો 5ની લખાવો. આ ફરજિયાત કરશો. બીજો એક પ્રશ્ન છે, જો કોઈ ઘરમાં વસ્તી ગણતરી કરનાર ના આવે તો શું? કોઈ ઘર ચૂકી જાય, ઉપર રહે છે, ના આવી શક્યા, અથવા દૂર ઘર છે, ખેતરમાં ઘર છે અથવા શહેરમાં એ રીતે ઘર છે, કોઈ કારણસર ગણતરીદાર ના આવ્યા, ત્યારે શું કરશું? સરકારે આના માટે એક હેલ્પલાઇન નંબર રાખેલ છે. હેલ્પલાઇન નંબર 1855. સૌપ્રથમ તો ગણતરીદાર જો તમારા ત્યાં ના આવ્યા હોય તો તમે તપાસ કરો, આસપાસ મોહલ્લામાં જ તેઓ ફરતા હશે અને કોઈની પાસે એમનો નંબર હોય તો એ નંબર લઈને પણ તમે નોંધણી કરાવો. કહો કે અમારું ઘર રહી ગયું છે. આમ છતાં જો રહી જાય, એમનો સંપર્ક ન થઈ શકે તો શહેરના વિસ્તારના કોઈ વડીલ હોય, કોઈ કોર્પોરેટર હોય, એમનો સંપર્ક કરીને તમે પોતાની નોંધણી કરાવવા માટે ગણતરીદારને બોલાવી શકો છો, સુપરવાઇઝરને બોલાવી શકો છો. દરેક શહેરમાં મુખ્ય અધિકારી છે, શહેરમાં તો જે પાલિકાના ચીફ ઓફિસર છે એ જ વસ્તી ગણતરીના મુખ્ય અધિકારી છે. આમ છતાં સરકારે એક હેલ્પલાઇન નંબર આપ્યો છે 1855. જો તમારા ત્યાં નોંધણી કરનાર કર્મચારી ના આવી શક્યા હોય તો 1855 નંબર ઉપર કોલ કરીને તમે એની ફરિયાદ નોંધાવી શકો છો, એટલે કે નોંધણી કરાવી શકો છો. એવી જ રીતે અન્ય બે નંબર આપવામાં આવ્યા છે 079 23 23 80 67 અને બીજો નંબર છે 079 23 23 11 56. આ બંને નંબર ઉપર સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી અને 1855 ઉપર પણ સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી તમે પોતાની કમ્પ્લેન લખાવી શકો છો. તો આ યાદ રાખજો. નોંધણી અવશ્ય કરાવો. દરેક ઘરની, દરેક દુકાનની, દરેક મસ્જિદ વગેરે જે પણ સ્થળ છે તમામની નોંધણી અવશ્ય કરાવો. બીજી એક વાત, ઘણા લોકોએ સ્વગણતરી કરી છે, સેલ્ફ એન્યુમરેશન ફોર્મ ભર્યું છે. જે વિસ્તારમાં જે લોકોએ સેલ્ફ એન્યુમરેશન ફોર્મ ભર્યું છે, સ્વગણતરી કરી છે અને એમના મોબાઈલ પર એનો SE ID નંબર પણ આવ્યો છે, આ બધા જ ID નંબર ગણતરીદારને એમની એપ્લિકેશનમાં પહોંચી ગયા છે. આમ છતાં ઘણી જગ્યાએ એવું થાય છે કે સ્વગણતરી નંબર તમે આપ્યો અને વસ્તી ગણતરી કરનાર અધિકારી એવું કહે છે કે આ તમારો નંબર અમારી એપ્લિકેશનમાં નથી. આનું કારણ શું? આનું કારણ એવું છે કે આપણે જે આ નોંધણી સ્વગણતરી ફોર્મ ભર્યું છે એ ફોર્મ ઓનલાઈન જે GPS સિસ્ટમના આધારે ભર્યું છે. હવે એવું બને કે તમે GPS સિસ્ટમમાં તમારું લોકેશન જરાક ખોટું નાખ્યું હોય તો એક બ્લોકના બદલે તમારો જે સેલ્ફ એન્યુમરેશન ફોર્મ છે બીજા બ્લોકમાં ભરાઈ ગયું, એટલે તમારા બ્લોકના જે ગણતરીદાર છે એને તમારો નંબર પહોંચ્યો નથી, SE નંબર, અને બીજાને પહોંચી ગયો છે. જો થોડી પણ ભૂલ હોય તો અમુક વખત એવું થાય કે આપણે આપણા ઘરથી 10-15 ઘર દૂર એક મસ્જિદ છે એનું લોકેશન બતાવી દીધું
હવે માની લો કે મસ્જિદ બીજા બ્લોકમાં આવે છે, તો તમારું ઘર, તમારો જે 80 નંબર છે બીજા ગણતરીદાર પાસે ગયો. આ સંજોગોમાં તમે બીજી નોંધણી કરાવી દો. તમે જે સ્વગણતરી ફોર્મ ભર્યું છે એનો નંબર પેલા બીજા બ્લોકના કર્મચારીમાં ગયું છે એટલે આપોઆપ કેન્સલ થઈ જશે. જો તમારું સ્વગણતરી ફોર્મ મિસમેચ થાય, સ્વગણતરી નંબર મિસમેચ થાય, તો ચૂક્યા વગર નવી નોંધણી કરાવી દો. જે તમે પોતે નોંધણી કરી છે એ નોંધણી આપોઆપ રદ થઈ જશે, ઓનલાઈન પોતે જ રદ થઈ જશે. એના માટે ચિંતા કરવાની જરૂર નથી. આપ તમામને ફરીથી અપીલ કરીએ છીએ, કોઈ પણ ઘર બાકી ન રહે, કોઈ પણ વ્યક્તિ બાકી ન રહે. ગણતરી અચૂક કરાવો. એવી જ રીતે ગણતરીને લગતા કોઈ પણ પ્રશ્ન હોય, તમને કોઈ તકલીફ પડે કે મારે શું કરવું, તો તમે આ વિડીયોની નીચે તમારો પ્રશ્ન લખજો. ઇન્શાઅલ્લાહ એનો જવાબ આપવામાં આવશે. ઘરમાં ઉપર નીચે અલગ અલગ રહેતા હોય તો એ સંજોગોમાં, એ ભલે મકાન એક છે પણ એ બે ઘર ગણાશે. બંને કુટુંબોની કે નીચે 5 વ્યક્તિ રહે છે તો એમની 5ની નોંધણી કરાવો, ઉપર 4 રહે છે તો 4ની નોંધણી કરાવો. ઘણા લોકોના 2 મકાન હોય છે તો જ્યાં સામાન્ય રીતે વધુ પડતા રહેતા હોય ત્યાં તમારી નોંધણી કરાવો અને અન્ય જગ્યાએ મકાન ખાલી બતાવવામાં આવે. કેમ કે મકાનો તો તમામે તમામ ગણતરીદાર ગણવાના જ છે. એમની પાસે તમામ મકાનોનો નકશો જીપીએસ થ્રુ પહોંચી ગયો છે. એટલે ખાલી મકાન છે એ તમે મકાન ન દર્શાવો એવું કરશો તો ચાલે નહીં. એ મકાન ગણવામાં આવશે પણ એને ખાલી ગણવામાં આવશે. ભાડાનું મકાન હોય તો એ રીતે લખાવો. તો ઘરમાં કેટલી વ્યક્તિ છે એ ખાસ લખાવો અને ઘર પોતાનું છે કે ભાડાનું છે એ લખાવો. આ રીતે તમામ પ્રકારની ગણતરીમાં પૂરેપૂરો સહકાર આપો અને ગણતરી રહી ન જાય. ફરીથી તમને અપીલ કરવામાં આવે છે કે અત્યારે જે ઘરની નોંધણી કરાવશો અને કેટલા માણસો છે એટલું જ લખશે, એના આધારે ફેબ્રુઆરીમાં રમજાન માસ દરમિયાન જ્યારે બીજા તબક્કાની ગણતરી કરવામાં આવશે તો તમે અત્યારે 8 માણસો લખાવ્યા છે તો એની નોંધણી તે વખત કરવા આવશે. તમામના નામો સહિત લખશે. પણ જો અત્યારે તમે નોંધણી ચૂકી ગયા તો તે વખત નોંધણી કઈ રીતે કરાવી શકશો? એટલે અત્યારે ઘર યાદીકરણમાં આપ તમામ પોતાની ગણતરી કરાવજો. કોઈ ઘર રહી ન જાય, કોઈ વ્યક્તિ રહી ન જાય એની ખાસ તકેદારી રાખીને આ દેશની કામગીરીમાં સહયોગ આપવો. અને આપણે પણ દેશના નાગરિક છીએ તો એની રૂએ આપણી ગણતરી આ દેશમાં થાય. બીજા તબક્કામાં જ્યારે ગણતરી થશે અને એમાં ધર્મની ગણતરી, જાતિની ગણતરી, કેટલું ભણ્યા છે એની ગણતરી, આ તમામ કરવામાં આવશે ત્યારે બીજા તબક્કામાં કયા પ્રશ્નો પૂછવામાં આવશે એ ઇન્શાઅલ્લાહ તે સમયે આપણે ચર્ચા કરીશું. અત્યારે હાલની ગણતરીમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો આ વિડીયોની નીચે કોમેન્ટમાં જરૂર લખશો. ફી અમાનિલ્લાહ.